હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કહે આપણા યુટ્યુબ ફેમિલી? તો આજે તો આપણે મેન્યુમાં આવી ગયા છે. શું મેન્યુ બનાવવાનું છે તો ખાસ કરીને જોડાઈ રહેજો, બહુ મજા આવશે. જોકે થમલ ઉપર જોઈને તમને તો ખબર તો પડી જઈ ગઈ છે. તો હમણાં તો જોકે સાઈતમના સવાણા જેવડા ને બધું પડ્યું છે, તો તેનો પણ ઉપયોગ કરી નાખીએ. વરે પડી જાય અને એની નવીન વસ્તુ પણ બની જાય. તો શું બનાવવાનું છે ખાસ કરીને જોડાઈ રહેજો, બહુ મસ્ત મજા આવશે. આપણે 2 દિવસ પહેલાં બનાવ્યા ને ત્યારે પણ આપણને બેનપણીએ કીધું હતું કે એલા મરસા તો તે મોટા વિડીયામાં ના મૂક્યા, શોર્ટમાં જ મૂક્યા, કે અડધીએ જોઈએ ને અડધી નથી. જોકે એ વિડીયો તો જોયો બહુ માણાએ, તો એ કે તારે બનાવવાનું તો છે જ કે હજી એક વખત ફૂલ વિડીયો. તો મેં કીધું હાલો આપણે હજી બનાવી નાખીએ, એમાં શું વાંધો. તો જો આપણે તીખું સવાણું લીધું, મીઠું સવાણું લીધું, તો 2 સવાણા લીધા. તીખું ને મીઠું 2 મિક્સ કરીને ખાંડીને થોડો થોડો મસાલો પાછો આપણે નાખશું. તો મયુરભાઈ કહેશે લાવ મમ્મી હું ખાંડી દઉં, તો આદું પણ ભેગું આપણે ખાંડી નાખીએ તો ભેગું મસાલામાં પડી જાય સરસ. તો બહુ જાજો તો મસાલો નહીં આવે, જોકે સવાણામાં ને સેવડામાં મસાલા હોય જ, એટલે થોડોક સપટી એક હળદર ને 1 ચમચી ધાણા જીરું ભૂકી ને 1 ચમચી નિમક ને 2-3 ચમચી ચટણી તો જોકે મોરી છે, અને બહુ સેવડો તીખો નથી, મીઠો ને 2 મિક્સમાં નાખ્યું એટલે થોડીક ખાંડ ઉમેરી દેશું. લીંબુ પણ જોકે આમાં નથી નાખવું, આજ વખતે એવું લાગે તો લીંબુ થોડુંક માથે એક ફાડું કે નીસવશું. તો જોકે ઓલે વખતે તો આપણે લીંબુ પણ નથી નીસવું તોય સરસ એટલા મસ્ત બન્યા હતા. તો જો આ રીતનું એકદમ મસાલો ભેળવી દેવાનો બધું. આપણે જે ગરમ મસાલો જો કે હવે નહીં નાખવાનો, બહુ ગરમ નહીં. તો જો આ રીતના મરચાં આપણે ભરી લઈ બધાય, અને હાલો આગળ જોડાઈ રહેજો, પછી જ મળશું આપણે. તો જો આ રીતના મરચાં બધાય આપણે ભરી લઈએ હમણાં. તો જો આ રીતના આપણે મરચાં બધાય ભરાઈ ગયા છે. તો જો આ મસાલો થોડોક વધ્યો છે આપણે તો એ રાખી દેશું. ને હા, સાથે 2 તીખા મરચાં પણ આપણે સુધારી નાખ્યા, એટલે ઓની તીખાઈશ પણ આમાં પકડે. તો થોડીક મેથી તો ખાસ કરીને તમારે મરચાં આથેલ કે ભરેલા હોય તો તેમાં થોડીક મેથી તો તમારે નાખવી, તો જ મરચાંને સ્વાદ સરસ આવશે. મેથી વગરની સ્વાદ નહીં આવે. ભલે રાઈ આપણે મૂકીએ, તો હવે રાઈ પણ આપણે મૂકી દીધી છે, તો રાઈ પણ આવી ગઈ અને મેથી પણ આવી ગઈ. તો હવે આપણે મરચાં ઉમેરી દઈએ એમાં. થોડીક હળદર નાખશું ને એટલે મરચાંનો ઉપરનો કલર સરસ હળદરવાળો પીળો પકડાઈ જાય. અને 2 લીલા મરચાંવાળા તીખા છે ને લવિંગિયા, એ પણ નાખ્યા ને તો એની તીખાઈશ આમાં પણ થોડીક પકડાય. એટલે તમે પણ આ રીતે જ કરજો. અને હા, હિંગ થઈ રહી હતી મસાલિયામાં, તો આપણે લેવા ગયા તો ઉપરથી થોડીક નાખી દીધી છે, તો બહુ સરસ સુગંધ આવે. જોકે મરચાંની વીટું ન આવે, કોઈ માણસ ના હતું એટલે થોડીક હિંગ તો નાખવી જ. હિંગ થોડી નહીં પણ નાખી શકો ને ઉપરથી નહીં નાખી શકો. તો જો મરચાં જોતાં જ મોઢામાં પાણી આવી જશે. ને જો કોઈને ગમતો હોય ને તો ખાસ કરીને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને 2 વ્યક્તિને તો શેર કરજો જ. તો જો થોડોક મસાલો પાછો આપણે માથેથી ઉમેરશું, 1 ચમચી 1 જેટ પાણી ઉમેરી દેશું, એટલે નીચે દાઈ જ ન પડે મસાલાને. તો ધીમા ગેસે હાવ આપણે સોડવાની છે, ભલે વાર લાગે. તો જો મસ્ત સળી ગયું છે. થોડુંક આપણે લીંબુનું પાણી પણ 1 ફાડાનું ઉમેરી દઈશું. આ 1 લીંબુનું કાઢ્યું છે એટલે 1 ફાડા પૂરતું જ આપણે ઉમેરશું. થોડુંક ખટ મીઠું તીખાઈશ એમ તો સરસ થઈ ગઈ છે. તો થોડીક આ લીંબુને લીધે થોડીક તીખાઈશ મોરી પડી જાય. ખાલી 2 મરચી નાખીને તોય બહુ મસાલો તીખો થઈ ગયો છે. તો મેં કીધું હાલો થોડુંક લીંબુ ઉમેરી દઈએ. તો હાલો, જય માતાજી, જય રામાપીર. ને હમણાં હા, ભાદરવો મહિનો બેસી ગયો છે, તો ગણેશ ઉત્સવ બેસે. તો હમણાં જય ગણેશ બાપા. સૌને લાભ મળે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો, જય